શ્રુતિ અને સ્મૃતિથી આપણા સુધી બહુ બધી પરંપરાઓ અને વાયકાઓ પહોંચી. મતલબ આપણે જે સાંભળ્યું અને જે સ્મૃતિમાં રહ્યું, પૂર્વજોએ આપણા સુધી પહોંચાડી. એ રીતે જ એક જયઘોષ બોલવામાં આવે. તમે કોઈ પણ યજ્ઞ કરો ને એના અંતમાં સાંભળશો કે બધા ભેગા થઈને એક જયઘોષ બોલાવે, જેને સનાતનનો જયઘોષ પણ કહેવાય. જેમાં કહેવાય કે ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ મેં સદભાવના હો, વિશ્વ કા કલ્યાણ હો. ધર્મ શું એની બહુ બધી વ્યાખ્યાઓ છે. એનો સાદો અર્થ તો આપણું કર્તવ્ય થાય છે, પણ વાલ્મીકી રામાયણમાં મારી જ જ્યારે રાવણને રામ વિશે સમજાવે છે ત્યારે કહે છે રામો વિગ્રહવાન ધર્મ. રામ જ ધર્મ છે. એ રામના નામે બની બેઠેલા ધર્મના ઠેકેદારો રામને બનાવી જાય ત્યારે કેવું લાગે. ચંપત રાય અને ડોક્ટર મિશ્રાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. એની કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રામ મંદિરમાં થયેલા સંપૂર્ણ ઘટનાક્રમને સમજતા પહેલા સૌથી પહેલા સાક્ષાત કુદરતની એટલે કે મેઘરાજાની, વરુણની વાત કરીએ. ખૂબ વરસાદ વરસ્યો અને જ્યાં વરસ્યો ત્યાં એટલો બધો વરસ્યો કે જનજીવન ઠપ થઈ ગયું. માયાનગરી મુંબઈને માત્ર ચોમાસું રોકી શકે છે. બાકી કોઈ જ મુસીબતો કે ગમે તે આવી જાય, કુદરત સિવાય કોઈ મુંબઈને થંભાવી શકે એવો દમ કોઈનામાં નથી. સતત દોડતું શહેર અને એ દોડતા શહેરની જીવાદોરી શું, એની નસોની જેમ જે મુંબઈમાં ફેલાયેલી છે એ રેલવે. અને રેલવે જ્યારે ઠપ થાય ત્યારે સમજવાનું કે મુંબઈ ઠપ થઈ ગયું છે. મુંબઈમાં કામ કરતા લોકો માટે આ જે રજાનો દિવસ જે આજનો મળ્યો ને કદાચ સંભવતઃ આવતીકાલનો પણ રહેવાનો છે, બહુ જ કપરો છે. કેમ કે મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયેલા છે. અતિશય એક સાથે સિઝનમાં જેટલો વરસવાનો હોય એટલો વરસાદ એક દિવસે વરસવાનો પ્રયત્ન કરે ત્યારે શું થાય. મુંબઈમાં હજુ ભારે વરસાદની આગાહી છે. રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બહુ જ હેવી સિસ્ટમ મુંબઈ પાસેથી પસાર થઈ રહી છે. આવતીકાલે એટલે આજે રાતથી લઈને આવતીકાલ સુધીમાં એનો સુરત પ્રવેશ પણ લાગી રહ્યો છે કે સુરતમાં પ્રવેશ કરીને પછી એ વળાંક લઈને આગળ વધશે ભારતના બીજા હિસ્સામાં. પણ ગુજરાતનું સુરત પણ એનાથી પ્રભાવિત થવાનું છે. અત્યાર સુધીમાં સુરતની સ્થિતિ સારી છે. અપડેટ એ છે કે મુંબઈમાં રેલવે ટ્રેકની આજુબાજુ એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે યાતાયાત પર એની બહુ જ મોટી અસર છે. સુરતથી રેલવે જતી ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. ખૂબ બધી ટ્રેનના સમય બદલી દેવામાં આવ્યા છે અને હજુ એ ઈશ્વરના હાથમાં છે કેટલો વરસાદ પડે અને એ વરસાદના આધાર પર આગળના નિર્ણયો લેવામાં આવશે. મુંબઈમાંથી જે દ્રશ્યો આવે એ ચિંતાજનક છે. ગુજરાતની સ્થિતિ પર એકદમ સંક્ષિપ્તમાં સૌથી પહેલાં નજર કરીએ. ગુજરાત પર મેઘરાજા ઓળગોળ થયા છે. જોકે કચ્છ અને બનાસકાંઠા જેવા વિસ્તારો હજુ પણ વરસાદથી દૂર છે. ત્યાં જોઈએ એટલો વરસાદ નથી. પ્રતીક્ષામાં છે લોકો. જ્યાં મેઘો વરસ્યો ત્યાં અનરાધાર વરસ્યો. અન્ય જગ્યાઓએ પાણીના વલખા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પર વરસાદનું સંકટ હજુ યથાવત છે. મહીસાગર બાલાસિનોરમાં 5.79 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અરવલ્લીના ભિલોડામાં 2.95 ઇંચ, મહેસાણાના સતલાસણામાં 2.87, અરવલ્લીના ધનસુરામાં 2.60 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 2.24 ઇંચ, ખેડાના કપડવંજમાં 2.17 ઇંચ, પંચમહાલના ગોગંબામાં 2 ઇંચ અને પંચમહાલના જાંબુઘોડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો. આ ઉત્તર મધ્ય ગુજરાતનો ડેટા છે જે સામે છે. એ સિવાય સૌથી વધારે વરસાદથી પ્રભાવિત વિસ્તારો કયા રહ્યા? દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર. રેડ એલર્ટ હજુ પણ ત્યાં છે. હજુ જે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે, એમણે એક અઠવાડિયા માટેનું બુલેટિન આજે બપોરે 2 વાગે રિલીઝ કર્યું અને એ બુલેટિન કહી રહ્યું છે કે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, અમરેલી અને ભાવનગર આવતીકાલનો દિવસ આ જિલ્લાઓ માટે ભારે વરસાદ, ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે. રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રેસ્ક્યુ ટીમ તૈયાર કરવામાં આવી છે. મૃત્યુના સમાચાર પણ સામે આવે છે. સુરતમાં એક જગ્યાએ વીજળી પડી, 2 માણસોના મૃત્યુ થયા. મુંબઈમાં એક ઝૂંપડી ધસી આવી, 6 શ્રમિકોના મૃત્યુ થયા. સૌરાષ્ટ્રમાં પણ કેટલી બધી જગ્યાએ, કોઈ જગ્યાએ માછીમારો ફસાયા, એને રેસ્ક્યુ કરવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને બચાવવામાં આવ્યા. અમરેલી પાસેનો એક હાઈવેનો વિડીયો, પાણીનો એવો ધસમસતો પ્રવાહ આવ્યો કે હાઈવેના 2 ટુકડા થઈ ગયા. એ વિડીયો આખા દેશમાં ચર્ચાયો. રસ્તાની ગુણવત્તા બહુ ચર્ચામાં આવે ચોમાસું આવે ત્યારે, પણ આ દરેક વખતની ચર્ચાઓ જેવું છે. એટલી હદ સુધી નિષ્ઠુર થયેલું તંત્ર છે કે કોઈ જ ફરક નથી પડી રહ્યો કે સામાન્ય માણસના ટેક્સમાંથી બનાવેલા રૂપિયાના કારણે બનતા આ રસ્તા, એની આ હાલત છે. જોકે ટેક્સના રૂપિયા એ 2 દિવસથી ગુજરાતમાં બહુ ચર્ચામાં છે. ડાયરાના ખૂબ જાણીતા કલાકાર માયાભાઈ આહિર, એમને ખબર નહીં વિવાદ નામના શબ્દ સાથે એવો સંબંધ બંધાઈ ગયો છે કે એ કશુંક ને કશુંક એવું બોલે છે કે જે વિવાદ બની જાય છે. એમના એક ડાયરામાં એ બોલી રહ્યા હતા કે પોલીસવાળાના વિડીયો ઉતારે ને પછી એવું કે અમારા ટેક્સના રૂપિયા છે, પણ એના ઘરમાં રાશનિંગના ઘઉં આવતા હોય. બહુ જ સાદી વાત એ ભૂલ્યા કે પ્રત્યેક નાગરિકને પ્રશ્ન કરવાનો અધિકાર છે. જોકે માયાભાઈ સહિતના બહુ જ બધા લોકો એવા જે સત્તાની નજીક છે, સત્તાની આસપાસ છે અને એમના માટે બહુ જ અચરજ જેવી ઘટનાઓ ગુજરાત સહિત બધી જગ્યાએ બની રહી છે કે આ માણસ જેની કોઈ વિસાત નહીં એ કેમનો સવાલ કરી જાય. સોશિયલ મીડિયાએ એક નવી તાકાત આપી છે. હવે ગામડાના સામાન્ય માણસને કે શહેરમાં જતો એક રેક
ટેકડીવાળો પણ કેમ ન હોય, એક સામાન્ય ફેરીઓ પણ કેમ ન હોય, એને હવે પોતાનો અવાજ કોઈ બનશે એના માટે કોઈ જ મોટા માધ્યમોની, મોટી ટીવી ચેનલોની, મોટા અખબારોની, બહુ જ મોટા માધ્યમોની એને જરૂર નથી. એના હાથમાં મોબાઈલ છે ને એનો 10,000 રૂપિયાનો મોબાઈલ એના ફ્રીમાં ખોલેલા અકાઉન્ટથી કમાલ કરી શકે છે. અને ઉપરથી ખૂબ બધી જાગૃતિ છે જે પીરસાઈ રહી છે, લોકોને એમના અધિકારો વિશે સમજ પડી રહી છે. અને એટલે જ હા, દુરુપયોગ થઈ રહ્યો છે. RTIનો પણ દુરુપયોગ થાય છે, ન્યૂઝનો પણ દુરુપયોગ થાય છે. ખૂબ બધા લોકોને એના કામમાં અડચણ બનવા માટે, સતત પ્રેશરાઇઝ કરવા માટે, દબાણ માટે, તોડ કરવા માટે, રૂપિયા પડાવવા માટે અનેક રીતે દુરુપયોગ થાય છે. પણ એનો મતલબ એ નથી કે એ કાયદા અને જાગૃતિ નકામી છે. એનો મતલબ એ નથી કે એ પ્રશ્ન ન કરી શકે. પ્રશ્ન કરી શકવો જ એની સૌથી મોટી તાકાત છે. એ તાકાત એને હવે ખબર પડી છે ને એટલે હવે એ વાપરે છે ને એટલે જ ટેક્સના રૂપિયા એ રીતે ચર્ચામાં છે. પ્રશ્ન કરતા નાગરિકો પસંદ નથી. રસ્તા માટે પણ હવે લોકો બોલી રહ્યા છે. એવું નથી કે રસ્તા પહેલાથી તૂટતા નહોતા, પહેલાંય તૂટતા હશે. 15 વર્ષ પહેલાં બહુ જ મોટું રામ રાજ્ય હતું ને અત્યારે જ ખરાબ થઈ ગયું એવી સ્થિતિ એ નથી. વાત માત્ર એટલી છે કે જેણે 15 વર્ષ પહેલાં તમે ક્યાં હતા તો કે અમે અહીંયા નહોતા. 15 વર્ષ પહેલાંની સરકારમાં જો હું આ જગ્યાએ એ વખતે જો જમાવટ હોત ને એ વખતે હું અહીંયા ઊભા રહીને કશું બોલતી હોત તો હું આ જ બોલતી જે અત્યારે બોલી રહી છું. બસ માત્ર એટલી જ વાત છે. જો જેટલા લોકો એટલું દાયિત્વથી કરી શકે છે, શું ફરક પડે અને કેમ ફરક પડવો જોઈએ કોઈની પણ સરકાર હોય. પ્રશ્ન તો તૂટતા રસ્તા પર છે ને. સરકાર આટલી સાદી વાતનો જવાબ આપી શકે એવી અપેક્ષા છે. શહેરો શું કામ સાવ લાચાર બની જાય છે. વરસાદ આવે તો વરસાદ તો આમ માણસ સરસ રીતે માણી શકવો જોઈએ. વરસાદ આવવાનો મતલબ 4 કલાકનો ટ્રાફિક, અને પ્રશ્ન ખાલી ટ્રાફિકનો નથી, જીવતા ઘરે પહોંચવું પડકાર બની જાય. ગમે ત્યારે ખુલ્લા ગટરના ઢાંકણામાં માણસ મરી જાય. જૂનાગઢમાં બહુ જ બધો વરસાદ વરસ્યો. એક મિત્રે વોટ્સએપ પર બહુ સરસ મેસેજ કર્યો કે એક રોડ છે એ ટેક ઓવર આપવાનો છે એટલે એ આખો ઉખાડેલો છે, ત્યાં કામ ચાલુ છે. બીજી બાજુ જઈએ તો સિંહ આવે છે, ત્રીજી બાજુ જઈએ તો આ સમસ્યા છે. એક કામ કરો, જૂનાગઢવાળાને ઘરમાં મંજીરા આપી દો તો બેઠા બેઠા વગાડે રાખે. આવી બહુ બધા મહાનગરોની સ્થિતિ થઈ જાય છે. જૂનાગઢ ઘણા બધા કિસ્સાઓમાં બહુ જ અતિશય ખરાબ હાલતમાં જતું રહે છે સરખામણીએ. અને એટલે જ અનેક નગરો, મહાનગરો, અનેક હાઈવેઝ કે જે વર્ષોથી બન્યા કરે. તમે 4 વર્ષ પહેલાં નીકળો અને 4 વર્ષ પછી નીકળો એની જ સ્થિતિમાં રસ્તાઓને જુઓ ત્યારે તમને દયા આવે આજુબાજુના માણસો પર. માણસો ટેવાઈ જાય છે અને ટેવાઈ જતા માણસોનો ફાયદો ઉઠાવતા સિસ્ટમ શીખી જાય છે. પ્રશ્ન કરતા માણસોને જોઈને લોકોને અચરજ થાય છે કે યાર આ રાશનના અનાજ પર ખાય છે અને અમને સવાલ કરે છે. એ બંધારણની આ જ તાકાત છે. અને એટલે જ કદાચ બંધારણ કે પછી બાબા સાહેબ બધાને બહુ પ્રિય નથી ને ગમતાય નથી, કેમ કે એમણે એવી તાકાત આપી દીધી છે કે જે આ બધા લોકોના હાથમાં હોત તો ક્યારેય એ તાકાત આપણા સુધી ન પહોંચતી. સારું છે આપણા પૂર્વજો ઉદાર હતા આપણા માટે. સારું છે એ રાજનીતિજ્ઞો કે જે દેશની પહેલી સંસદમાં હતા એ એટલા બધા ઉદાર હતા કે એમણે 70 વર્ષ પછી પોતાની જાતે પોતાનો અવાજ ઉઠાવી શકે એવા એક મજૂરની કલ્પના કરી હશે ને એમણે એને તાકાત આપી હશે. એ તાકાતનું પરિણામ છે કે આજે રાજ્યનો દરેક સામાન્ય નાગરિક, દેશનો નાગરિક એ સવાલ કરી રહ્યો છે સરકારને કે રસ્તાની હાલત એક વરસાદમાં આવી તો ન થવી જોઈએ. સરકારને ફરક કેટલો પડે છે એ વિષય બહુ અલગ છે. અદ્ભુત સ્થિતિ એ છે કે પ્રશ્નો થઈ રહ્યા છે. વરસાદની અપડેટ પર હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે, કયા વિસ્તારમાં ક્યાં વરસાદની આગાહી છે, સુરતની સ્થિતિ શું છે, એનો ચિતાર શું છે, રેલવેને લઈને શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ, કરીએ એના પર નજર. 7 જુલાઈ સુધી હજુ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવા જઈએ તો ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર આ ચારેય જિલ્લા એવા છે કે જેને આપણે રેડ એલર્ટ આપી શકીએ. હજુ પણ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની અનેક તાલુકાઓમાં સંભાવનાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓનો સમાવેશ થાય. સુરતથી લઈને મુંબઈ સુધીના વચ્ચે આવતા તમામ જિલ્લા, એ રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી, દમણ વગેરે આ બધા જ વિસ્તારો છે. બધા જ વિસ્તારોમાં હજુ આવનારા 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જેવી રીતે સૌરાષ્ટ્રના જે મેં આપણે જણાવ્યા અમરેલી, ભાવનગર કે જુનાગઢ કે ગીર સોમનાથ, એમાં તો બેન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. પણ સૌરાષ્ટ્ર કરતા પણ થોડીક તીવ્રતા વધારે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે. અને સાથે સાથે મહારાષ્ટ્રનું મુંબઈથી પણ ભયાનક ચિત્રો સામે આવી શકે છે. ત્યાં પણ जनजीवन खोरवाई શકે છે. એટલે દક્ષિણ ગુજરાતમાં પણ એ પરિસ્થિતિનું નિર્માણ થશે. मुंबई में बारिश को लेकर मौसम विभाग का जो पूर्वानुमान था 4 तारीख की हम बात करें 4 जुलाई से लेकर 6 जुलाई तक रेड अलर्ट था, और इसी बीच में हैवी से लेकर वेरी हैवी मतलब बारिश का जो अनुमान था वो एकदम सही साबित हो रहा है. कई दिनों से लगातार बारिश हो रही है. आज भी मतलब जो है सुबह से हमारी कहते हैवी बारिश मतलब मुंबई और उसके आसपास के इलाकों में देखी गई है तेज हवाओं के साथ में. और हमारा जो ट्रैक है नाला सोपारा और वसई के बीच का, और डाउन ट्रैक की अगर हम बात करें तो वेटरना से सफाले, और अप ट्रैक हमारा सफाली से केलवे तक,
वहाँ पे वाटरलॉगिंग की समस्या हुई है, जिसके कारण हमारी पश्चिम रेलवे की कुछ लंबी दूरी की ट्रेनें हैं जो मुंबई आ रही थी वो प्रभावित हुई हैं। उनको हमने विभिन्न स्टेशनों पे मतलब शॉर्ट टर्मिनेट किया गया है। यात्री को किसी भी प्रकार की असुविधा ना हो इसका हमने ख्याल रखा हुआ है। शॉर्ट टर्मिनेट ट्रेनों के जो हमारे पैसेंजर्स हैं वो अपने डेस्टिनेशन तक पहुंच सके, इसके लिए हमने कई जो डेस्टिनेशन है जैसे मतलब भिलाड है, संजान है, वापी है, नवसारी है, यहाँ से मैं मुंबई के लिए हमने बसों की व्यवस्था की हुई है। हमने मतलब मुंबई के जगह और उसके आसपास के इलाकों जैसे बॉम्बे सेंट्रल है, बांद्रा टर्मिनस है, सभी प्रमुख स्टेशनों पे हमने लोगों को जानकारी के लिए हेल्प डेस्क भी हमने स्थापित की है। जो पैसेंजर्स हैं वो ट्रेन के इंफॉर्मेशन मतलब ले सकते हैं। स्टेशनों पर हम रेगुलर अनाउंसमेंट भी कर रहे हैं जिसमें अपडेटेड जो पोजीशन है ट्रेनों की वो बताई जा रही है। यात्रियों को उनकी ट्रेन कई मतलब स्थानों पे जो हमारे स्टेशनों पे है वो रेगुलर हो रही हैं, तो उनको किसी भी प्रकार की असुविधा ना हो उसके लिए कि हमने कहते हैं फूड पैकेट्स उनको सप्लाई कर रहे हैं और एनजीओ की मदद से चाय, बिस्कुट, पानी और इन सब का मतलब ख्याल रखा जा रहा है। यात्रियों से हम अपील करते हैं कि बहुत जरूरी हो तभी मतलब यात्रा करें, और ट्रेन की जानकारी अपनी यात्रा से पहले जरूर मतलब हमारी जो वेबसाइट्स हैं, सोशल मीडिया के जो चैनल्स हैं जहाँ पे हम अपनी जानकारी को ज़्यादा से ज़्यादा लोगों को प्रसारित कर रहे हैं, वहाँ से एक बार वो अपडेट जरूर देख लें, उसके बाद ही बहुत जरूरत तभी यात्रा करें।